નમસ્કાર. આજે આપણે વાત કરીશું જંગલોની. હવે જંગલ એટલે ખાલી ઝાડપાન નહીં, પણ આપણા આખા ગ્રહના જીવંત રહેવા માટેનું એકદમ જરૂરી અંગ છે. તો ચલો આજે ઊંડાણમાં સમજીએ કે આ લીલીછમ દુનિયા આપણા સૌ માટે આટલી બધી કિંમતી કેમ છે. તો ચાલો સીધા જ એક સવાલથી શરૂઆત કરીએ. શું આપણે જંગલો વગર જીવી શકીએ? સવાલ ભલે સાદો લાગે, પણ એનો જવાબ એ તો આપણા સૌના અસ્તિત્વ સાથે જોડાયેલો છે. તો સૌથી પહેલી અને સૌથી મોટી વાત, જંગલોને છે ને આપણી પૃથ્વીના ફેફસા સમજી લો. જેમ આપણા ફેફસા આપણને શ્વાસ લેવામાં મદદ કરે છે, આપણને જીવતા રાખે છે, બસ એ જ રીતે જંગલો આખા ગ્રહના વાતાવરણને શુદ્ધ અને તંદુરસ્ત રાખે છે. અને આ કામ કેવી રીતે કરે છે? અરે એકદમ સરળ રીતે. જંગલો જાણે શ્વાસ લે છે. એ હવામાંથી જે ખરાબ કાર્બન ડાયોક્સાઇડ છે ને એને શોષી લે છે અને બદલામાં આપણને શું આપે છે? શુદ્ધ ઓક્સિજન, જેના વગર આપણે જીવી જ ના શકીએ. એટલે જ તો જંગલમાં જઈએ ત્યારે હવા કેટલી તાજી લાગે છે, ખરું ને? આ જ કારણથી ખબર છે, વૈજ્ઞાનિકો જંગલોને કાર્બન સિંક કહે છે. એટલે કે એક મોટું સ્પોન્જ સમજી લો, જે હવામાં ફેલાયેલો બધો વધારાનો કાર્બન ચૂસી લે છે. અને આ એ જ કાર્બન છે જે ગ્લોબલ વોર્મિંગ વધારે છે. તો જંગલો એને શોષીને આપણી પૃથ્વીને ઠંડી રાખવાનું બહુ મોટું કામ કરે છે. તો ટૂંકમાં કહીએ તો આજે જે ક્લાઇમેટ ચેન્જ એટલે કે વાતાવરણમાં જે બદલાવનો ખતરો વધી રહ્યો છે ને, એની સામે જંગલો આપણી સૌથી મોટી ઢાલ છે. એ આપણા ભવિષ્ય માટે, આપણા ગ્રહ માટે લડી રહ્યા છે. સારું, તો આ તો થઈ આખા ગ્રહની વાત. પણ હવે થોડું નજીકથી જોઈએ. જંગલો માત્ર દુનિયાને જ નહીં, પણ પોતાની આસપાસના વિસ્તારને પણ બચાવે છે. એ એકદમ કુશળ રક્ષક જેવું કામ કરે છે અને પ્રકૃતિનું બેલેન્સ એટલે કે સંતુલન જાળવી રાખે છે. દાખલા તરીકે પાણીનું ચક્ર લઈ લો. જંગલોનો એમાં બહુ જ અદ્ભુત રોલ છે. ઝાડ શું કરે? એ હવામાં ભેજ છોડે છે. પછી આ જ ભેજમાંથી વાદળો બંધાય છે અને પછી એ વાદળોમાંથી નિયમિત વરસાદ વરસે છે. આખી સિસ્ટમ જંગલો પર ચાલે છે. એના વગર તો આ શક્ય જ નથી. અને વાત ખાલી પાણીની નથી, જમીનની પણ છે. જંગલો જમીનને પણ સાચવે છે. કેવી રીતે? તો ઝાડના જે મૂળિયા હોય છે ને, એ માટીને એકદમ મજબૂતીથી જકડી રાખે છે, જાણે કોઈ જહાજનું લંગર હોય ને એવું જ. અને આના લીધે જમીનનું ધોવાણ થતું અટકી જાય છે. અને વિચારો, જ્યારે માટી જકડાયેલી રહે તો શું થાય? તો પૂર અને ભૂસ્ખલન એટલે કે જમીન ધસી પડવા જેવી મોટી મોટી કુદરતી આફતોનો ખતરો ઘટી જાય છે. એટલે કહી શકાય કે જંગલો તો આપણા શાંત રક્ષકો છે, જે ચૂપચાપ આપણને બચાવતા રહે છે. પણ જંગલો ખાલી માટી કે પાણી નથી બચાવતા, એ તો ખુદ જીવનથી ધબકે છે. એ અસંખ્ય જીવોનું ઘર છે. પ્રાણીઓ, પક્ષીઓ, નાના મોટા જીવજંતુઓ, જાતજાતની વનસ્પતિઓ, આ બધાનું આશ્રયસ્થાન છે. અને આ જ જૈવ વિવિધતા એટલે કે બાયોડાયવર્સિટી આપણા ગ્રહને આટલો સુંદર અને જીવંત રાખે છે. ઓકે, તો આપણે જોયું કે જંગલો આખા ગ્રહ માટે અને પ્રકૃતિ માટે કેટલું બધું કરે છે. પણ આપણા માટે શું? મનુષ્યો માટે જંગલોનું શું મહત્વ છે? ચાલો હવે એ સમજીએ કે જંગલો આપણા જીવનનો પાયો કેવી રીતે છે. જંગલો આપણને એવી કેટલીય ચીજો આપે છે જેની આપણે કદાચ રોજ નોંધ પણ નથી લેતા. દવાઓ બનાવવા માટેની કિંમતી જડીબૂટીઓ હોય, ઘર બનાવવા માટેનું મજબૂત લાકડું હોય, કે પછી ગુંદર અને સ્વાદિષ્ટ ફળો. આ બધું ક્યાંથી આવે છે? જંગલોમાંથી જ. આપણે ક્યારેક ભૂલી જઈએ છીએ કે આપણે એમના પર કેટલા બધા નિર્ભર છીએ. અને વાત ખાલી વસ્તુઓની નથી. જે નથી દેખાતું એવું પણ ઘણું બધું જંગલો આપે છે. જેમ કે લાખો લોકોની રોજીરોટી જંગલો પર ચાલે છે. એ આપણને શુદ્ધ હવા અને ચોખ્ખું પાણી આપીને તંદુરસ્ત રાખે છે. અને સૌથી ઉપર માનસિક શાંતિ. ક્યારેક જંગલમાં ફરીને જે સુકૂન મળે છે એની તો વાત જ અલગ છે. એ શાંતિ બીજી ક્યાંય ના મળે. તો આ બધી વાતો પરથી એક વસ્તુ તો એકદમ સાફ થઈ જાય છે. આ મુદ્દો ખાલી પ્રકૃતિ કે પર્યાવરણનો નથી, આ સીધો આપણી સાથે જોડાયેલો છે. આ આપણા સૌની એક સહિયારી જવાબદારી છે. અને અંતિમ સત્ય તો બસ આટલું જ છે. જંગલો વગર પૃથ્વી પર જીવન શક્ય જ નથી. અને હા, આ કોઈનો મત નથી. આ એક કડવી પણ સાચી વૈજ્ઞાનિક હકીકત છે. તો સવાલ એ છે કે હવે આપણે શું કરી શકીએ? મુખ્યત્વે 3 રસ્તા છે. પહેલું, વૃક્ષારોપણ એટલે કે બને એટલા વધુ ઝાડ વાવવા. બીજું,
વન સંરક્ષણ એટલે કે જે જંગલો છે એને બચાવવા. અને ત્રીજું, વન સંવર્ધન એટલે કે હાલના જંગલોને વધુ ઘટાદાર અને તંદુરસ્ત બનાવવા. અને છેલ્લે આખી ચર્ચા એક મોટા સવાલ પર આવીને અટકે છે. આપણે હવે જાણીએ છીએ કે જંગલો કેમ અને કેટલા જરૂરી છે, પણ અસલી સવાલ એ છે કે આપણા આવનારા ભવિષ્ય માટે આપણે આ જંગલોને બચાવીશું કેવી રીતે? અને આ સવાલનો જવાબ